સુરત રાજકારણમાં ગરમાવો, ચૂંટણી પતવા દો, ખોટા કેસમાં ફસાવી દેશે. એસઓજીના અધિકારીઓ સામે કોંગ્રેસના સનસનીખેજ આક્ષેપ. સુરતના રાજકીય ફલક પર ખાખી અને ખાદી સામસામે આવી ગયા છે. સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલાએ એસઓજીના ઉચ્ચ અધિકારીઓ સામે મોરચો માંડતા શહેરનું વાતાવરણ ગરમાયું છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે પોલીસ તંત્ર સત્તાધારી પક્ષના ઇશારે વિપક્ષને ડરાવવા માટે પ્રાઇવેટ સંગઠનોનો સહારો લઈ રહ્યો છે. ખાખીનો ખૌફ, કોંગ્રેસ કાર્યાલયમાં ઘૂસી અધિકારીઓના ફોટાવાળા સ્ટીકર લગાવાયા. ધમકીનો દ્રશ્ય ચૂંટણી પછી જોઈ લેવાની ધમકી મળ્યાનો વિપુલ ઉદનાવાલાનો દાવો. ટાર્ગેટ પીઆઈ સોનારા અને ડીસીપી નકુમની કાર્યશૈલી સામે ઉઠા સવાલ. કોંગ્રેસ પ્રમુખના જણાવ્યા અનુસાર એસઓજી પીઆઈ સોનારા અને ડીસીપી નકુમની ટીમ દ્વારા કેટલાક અજ્ઞાત સંગઠનોને પ્રોત્સાહન આપી કોંગ્રેસ કાર્યાલય પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આટલું જ નહીં, ઓફિસની અંદર પોલીસ અધિકારીઓના ફોટાવાળા સ્ટીકર લગાવીને એક પ્રકારે માનસિક દબાણ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. પોલીસ અધિકારીઓ પોતાની ખુરશી બચાવવા માટે બહારના સંગઠનોનો ઉપયોગ કરી રહ્યા છે. અમને સીધી ધમકી આપવામાં આવી રહી છે કે ચૂંટણી પૂરી થવા દો, પછી તમને ખોટા કેસમાં ફસાવી દઈશું. જો આટલી બધી ફરિયાદો હોય તો અધિકારીઓની હજુ સુધી બદલી કેમ નથી થઈ? આ મામલે કોંગ્રેસ હવે આરપારના મૂડમાં છે. ટૂંક સમયમાં જ આ મામલે પુરાવાઓ સાથે મુખ્ય ચૂંટણી પંચ અને જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરવામાં આવશે. કોંગ્રેસનું કહેવું છે કે લોકશાહીમાં પોલીસ તંત્રનું કામ સુરક્ષાનું છે, કોઈ રાજકીય પક્ષને ડરાવવાનું નહીં. શું આ સ્ટીકર પોલિટિક્સ ચૂંટણીના પરિણામો બદલશે? ચૂંટણી ટાણે જ પોલીસ અધિકારીઓ સામે આ પ્રકારના ગંભીર આક્ષેપો થવા તે વહીવટી તંત્ર માટે શરમજનક સ્થિતિ છે. હવે જોવાનું રહેશે કે ચૂંટણી પંચમાં આ મામલે તપાસના આદેશ આપે છે કે કેમ. રાષ્ટ્રીય બજરંગ દળ કરીને લઈને આવેલા હતા અને ખૂબ મોટી રેલી લઈને આવેલા હતા. એ બચાવવા માટે સોનારાને અને નકુમને બચાવવા માટે જે એસઓજીના છે, જેઓ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને ધમકાવે છે, નેતાઓને ઉપર ખોટા કેસો કરવાની ધમકી આપે છે કે ચૂંટણી પછી જોઈ લેશું એ લોકોને, ને પોતાની જાતને બચાવવા માટે આ રીતની જે રીતે ચલાવી રહ્યા છે અને અમારા ઉમેદવારોને ધમકી આપી રહ્યા, તેઓને લઈને આજે આવ્યા હતા અને તેઓ હિન્દુ મુસલમાન કરવા માટેની પ્રયાસ કરી રહ્યા છે, જેથી કે ચૂંટણીની અંદર હિન્દુ મુસલમાન ભારતીય જનતા પાર્ટી હારી રહી છે અને હારવાના કારણે તેઓ એન કેન પ્રકારે આવા પ્રોપેગેન્ડા ઊભા કરી અને ચૂંટણી ડાયવર્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે હું મુખ્ય ચૂંટણી કમિશનર સાહેબને કહું છું કે એઓની પર તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવે આચાર સંહિતાની અને તેઓને તાત્કાલિક શહેરની બહાર બદલી કરવામાં આવે. આજે શહેરની અંદર નાનામાં નાનો માણસ કોઈ કાર્યક્રમ કરે છે તો એની પરમિશન લે છે, બધી પોલિટિકલ પાર્ટી પરમિશન લે છે, ત્યારે આ સંગઠન વગર પરમિશન લીધા વગર અહીં લોકોની વચ્ચે આ વિરોધ કરવા આવ્યા તો એની પોલીસને કેમ નહીં ખબર હતી? કારણ કે આ એસઓજીએ આ કાવતરા રૂપે આ કામ કરાયું છે અને અમે એના ઉપર સીધો આક્ષેપ કરીએ છીએ કે આ લોકોના ફોન તપાસવામાં આવે, આ લોકોને તપાસવામાં આવે, આ લોકોએ જ કરાયું છે. કારણ કે આ સ્ટીકરો ને એ બધું બનાવ્યું છે તે એસઓજીના ફોટો હાથે બનાવવામાં આવ્યું છે અને અમે એનો સખત વિરોધ કરીએ છીએ. લોકતંત્રની હત્યા થઈ રહી છે.